એક સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર જેનાથી આપણે સાદી લાઇટને ઓન ઓફ કરીએ છીએ, બરાબર? એના માટે આપણે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટરનો ઉપયોગ કરીએ અને પુશ બટન સ્વિચનો ઉપયોગ કરીએ. આ બે વસ્તુ આપણે એક સાથે ભણ્યા. એના પછી શું ભણ્યા? ડિમિંગ એક્ચ્યુએટર. ડિમિંગ એક્ચ્યુએટર થી શું કર્યું તો કે ડીમ ફૂલ લાઇટ જે થાય એને આપણે ડીમ ફૂલ કરાવી, બરાબર? ઓન ઓફ કરાવી, બરાબર? હવે ત્રીજી વસ્તુ એના પછી શું ભણ્યા? બે વસ્તુ પહેલા ભણ્યા, પછી એક ભણ્યા અને હવે ચોથી વસ્તુ ભણી રહ્યા છીએ જે કે એનું નામ શું હતું? મલ્ટી ટચ પ્રો. બરાબર? કે જેનાથી આપણે શું કરતા હતા તો કે ટચ ડિવાઇસથી ટચ મોમેન્ટથી આપણે કોઈ પણ ડિવાઇસને કમાન્ડ આપતા હતા, બરાબર? એટલે આટલી વસ્તુ આપણને યાદ છે, બરાબર? હવે આપણે એક્સ્ટ્રા વસ્તુ આવી, બરાબર? કે જે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર બોલાય, બરાબર? તો એમાં સ્વિચનું આપણે ફંક્શન ભણી ગયા, પણ બ્લાઇન્ડ માસ્ટર કેમ કહેવાય એ આપણે ભૂલવાનું સમજવાનું રહી ગયું, બરાબર? તો હવે બ્લાઇન્ડ એટલે શું થાય? પડદો, બરાબર? એ પડદાને ઓન ઓફ કઈ રીતે થાય ને એની માટેની પાછી સિસ્ટમ આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર? તો હવે એની માટે હું એક જ સાથે તમને બે વસ્તુ શીખડાવી દઉં, બરાબર? એક જ બ્લાઇન્ડ એટલે કે એક જ પડદો તમે સ્વિચથી પણ ઓન ઓફ કરી શકો અને બીજું શેનાથી તો કે મલ્ટી ટચ પ્રોથી પણ એને ઓન ઓફ કરી શકો. ઓન ઓફ કરવું એટલે શું? તો કે પડદો તમે નીચે પાડી શકો અને પાછો પડદાને પોતાની પોઝિશન ઉપર લઈ જઈ શકો, એટલે કે પાછો બંધ કરી શકો, બરાબર? એટલે આ રીતની તમારી પ્રોસેસ સ્વિચથી પણ થાય અને મલ્ટી ટચ પ્રોથી પણ થાય, બરાબર? તો આપણે એ પ્રોસેસ શીખવાની છે, બરાબર? હવે આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર? નવો પ્રોજેક્ટ બનાવવાનો, એ ન્યુ પ્રોજેક્ટ આપશે, બરાબર? અહીંયા તમારે નામ આપવાનું, બરાબર? જે રીતે નામ આપવાનું છે એ રીતે, બરાબર? પ્રોજેક્ટનું નામ નહીં આપો તો ન્યુ પ્રોજેક્ટ નામથી સેવ થશે, બરાબર? અહીંયા આપણે નામ આપશે બ્લાઇન્ડ, બરાબર? બ્લાઇન્ડ માટે છે. પછી શું જોઈએ છે તો કે મલ્ટી ટચ પ્રો છે, બરાબર? એટલે મલ્ટી ટચ પ્રો નું નામ આપીશ, બરાબર? પછી તો કે એક સિવાય એ સિવાય શું હોય તો કે પુશ બટન સ્વિચ છે, એટલે આ ત્રણેયનું ભેગું નામ આપ્યું અને એક નંબર આપ્યો, બરાબર? કે આનાથી આપણે એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ. ક્રિએટ અ પ્રોજેક્ટ કરી દેવાનું એટલે તમને તરત અહીંયા નવો પ્રોજેક્ટ જોવા મળશે, બરાબર? નવો પ્રોજેક્ટ જોવા મળે પછી તરત અહીંયા તમને સ્વિચ મલ્ટીપલ, બરાબર? એ નામ તમારું જે હતું એ નામથી તમને સેવ જોવા મળશે, બરાબર? અહીંયા પછી આપણે એડ બિલ્ડિંગ પાર્ટ્સ કરવાનું, બરાબર? અહીંયા આપણું નામ જે આપીએ છીએ એ રીતે આપતું જવાનું, બરાબર? આઈટીઆઈ નું કોઈ એક બિલ્ડિંગ હતું, બિલ્ડિંગ ની અંદર આઈટીઆઈ નો ભાગ હતો, બરાબર? આઈટીઆઈ ભાગની અંદર આપણે શું એડ કરવાનું હતું તો કે ફ્લોર ની અંદર શું આવે તો કે ગ્રાઉન્ડ, બરાબર? ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે છીએ, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર એ રીતે તમારે એડ કરવાના. પછી તો કે એ સિવાય આપણે એડ રૂમ કરવાના, બરાબર? રૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કેટલા રૂમ છે તો કેટલા બધા હોય, બરાબર? એની અંદર આપણને જે યોગ્ય લાગે એ રૂમ એડ કરવાનો, બરાબર? એટલે મેં એનો જ ઓટોમેશન લીધો, બરાબર? પછી અહીંયા ઓકે નામ આપી દેવાનું, બરાબર? પછી આપણી પહેલી જે 5 સ્ટેપ છે એમાંથી પહેલો સ્ટેપ પત્યું કેવું તો કે ભાઈ સ્વિચ બિલ્ડિંગ બનાવવાનું, બરાબર? હવે એના પછીનું બીજું સ્ટેપ કેવું હોય તો કે બિલ્ડિંગ બનાવવાનું થઈ ગયું. હવે આપણું બીજું સ્ટેપ આવે સાહેબ ડિવાઇસ એડ કરવાનું, બરાબર? ડિવાઇસ એડ કરવા માટે હું એડ ડિવાઇસ ઉપર જઈશ. જ્યારે બિલ્ડિંગ આખી બની જાય, રૂમ એડ થઈ જાય, ગ્રાઉન્ડ એડ થઈ જાય, બરાબર? પછી તમને આ વસ્તુ જોવા મળશે, બરાબર? પછી તમે ડિવાઇસ એડ કરશો એટલે કેટલોક નામનો ઓપ્શન ખુલશે, એની અંદર તમારે જે વસ્તુ જોઈએ છે એના નામ લખવાના, બરાબર? તો મારે અત્યારે શું જોઈએ છે તો કે સાહેબ એક સ્વિચ જોઈએ, બરાબર? એટલે સ્વિચનો નંબર મને યાદ હોવો જોઈએ, બરાબર? MTN 6172, બરાબર? આ આપણો નંબર છે, એ નંબર નાખીશ એટલે મને આવો ઓપ્શન મળશે, બરાબર? એના ઉપર હું ડબલ ક્લિક કરીશ એટલે આપણને એ વસ્તુ સિલેક્ટ થઈ ગયેલી જોવા મળશે, બરાબર? એ વસ્તુ તરત જ ઉપરના બારમાં આવી જશે, બરાબર? હવે એના પછી તો કે બીજું, બરાબર? બીજું નામ આપણને ખબર છે. બીજી વસ્તુ શું જોઈએ તો કે આપણા પ્રોજેક્ટના આધારે આપણે વસ્તુ જોઈએ, બરાબર? બીજી વસ્તુ શું જોઈએ તો કે સાહેબ એક સ્વિચ જોતી હતી, બીજું તો કે એક સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર જોતું હતું જે મેઇન છે, બરાબર? સ્વિચ બ્લાઇન્ડ માસ્ટરનો આપણને નંબર ખબર હોવો જોઈએ MTN 6705, બરાબર? 0008, બરાબર? એ સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર એમાંથી પણ હું એક સિલેક્ટ કરી લઈશ, બરાબર? એક સિલેક્ટ કરીશ એટલે ફરી પાછું એ ઉપરની સાઈડ એડ થઈ જશે, બરાબર? બીજી બારની અંદર. હવે એના પછી તો કે ત્રીજી વસ્તુ શું જોઈએ તો કે સાહેબ પુશ બટન થી પડદાનો ઓન કરાવો છે અને મલ્ટી ટચ પ્રો થી પણ કરાવો એટલે મલ્ટી ટચ પ્રો નો નંબર નાખીશ, બરાબર? MTN 6215, બરાબર? 5910, બરાબર? આ આપણો કોડ છે, બરાબર? MTN ઉપર ક્લિક કરીશ એટલે મને અહીંયા વર્ઝન દેખાશે, એમાં જે લેટેસ્ટ વર્ઝન હોય 1.4 એ આપણે લઈશું, બરાબર? એના ઉપર ડબલ ક્લિક કરીશ એટલે એ વસ્તુ પણ અહીંયા એડ થઈ જશે, બરાબર? આ આપણું બીજું સ્ટેપ પૂરું, બરાબર? એટલે આપણે બિલ્ડિંગ એડ કરી, ડિવાઇસ એડ કર્યા. હવે ત્રીજા ઉપર આવી જવાનું. ત્રીજો ઓપ્શન કયો હતો સાહેબ તો કે ત્રીજો ઓપ્શન હતો મારો અહીંયા પુશ બટન ની અંદર, બરાબર? હવે એના પેરામીટર્સ ચેક કરવા, બરાબર? એટલે કે કોઈ પણ વસ્તુ છે આ બધી વસ્તુ અહીંયા આવી ગઈ, એકવાર જોઈ લેવાનું, જોઈ લીધા પછી એના પેરામીટર્સ ચેન્જ કરવાનું ચાલુ કરવાનું, બરાબર? એટલે હું પુશ બટન ઉપર આવીશ, બરાબર? પુશ બટન ઉપર આવીને અહીંયા પેરામીટર્સ માં જઈશ, બરાબર? પેરામીટર્સ માં જઈ પેરામીટર્સ મારે જે જોઈએ છે એ પ્રમાણે હું ચેક કરીશ, પણ આપણી સૌથી મેઇન વસ્તુ હોય ને એના અહીંયાથી પહેલા સ્ટાર્ટ કરવાનું, બરાબર? સાચી પ્રોસેસ શું તો કે પહેલી વસ્તુ જે હોય એનાથી સ્ટાર્ટ કરવાનું. તો પહેલી વસ્તુ કઈ છે કે જે બે વસ્તુને કંટ્રોલ કરે એવી તો કે એ આપણું સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર, બરાબર? તો હું સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર ઉપર જઈશ, બરાબર? સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર ઉપર જઈને આના પહેલા પેરામીટર્સ ચેન્જ કરીશ. પહેલા પેરામીટર્સ ચેન્જ કરીશ એટલે અહીંયા તમને ઓપ્શન મળશે, બરાબર? જનરલ સેટિંગ નો. જનરલ સેટિંગ ની અંદર જઈશ પછી તમને એની અંદર અલગ અલગ આઉટપુટ
મળશે બરાબર. માસ્ટર આઉટપુટ એ આપણે શું હે વન બરાબર. માસ્ટર આઉટપુટ વન સ્વિચ એ શું હે તો કે આપણી ચેનલ હે બરાબર. આપણી પાસે ટોટલ 8 ચેનલ હે. 8 ચેનલ ના તમને નામ જોવા મળશે બરાબર. તો હવે મારે કેટલામી ચેનલને પડદા તરીકે યુઝ કરી શકું, વાપરી શકું તો કે સાહેબ હું 7મી ને 8મી ચેનલ તમે પડદા તરીકે વાપરી શકશો. કેમ તો કે મેં એનું કનેક્શન 7મી ને 8મી ચેનલ સાથે જ કરેલું છે. એટલે 1 થી 6 ની અંદર મેં બ્લાઇન્ડ એટલે પડદાનું કનેક્શન કરેલું નથી. પડદાની મોટરને મેં એની સાથે જોઈન્ટ કરેલી નથી. એટલા માટે હું ત્રીજા ચોથાની અંદર સાહેબ બ્લાઇન્ડ અહીંયા સિલેક્ટ કરીશ તો મારું કામ થશે તો કે નહીં થાય બરાબર. એની માટે મારે શું કરવું પડે તો કે મારે અહીંયા બ્લાઇન્ડ લેવાનો જ નથી. અહીંયા મારે સ્વિચનું જે ઓપ્શન છે એ જ રાખવાનું. મારે ફેરવવાનું ક્યાં તો કે 7 નંબરની ચેનલ ઉપર હું શું કરીશ તો કે બ્લાઇન્ડ નામનો ઓપ્શન સિલેક્ટ કરીશ બરાબર. બંને વસ્તુ સિલેક્ટ કરતા પહેલા હું શું કરીશ તો કે બ્લાઇન્ડ નામનો ઓપ્શન સિલેક્ટ કરીશ. બ્લાઇન્ડ કરીશ એટલે 7મી ને 8મી ચેનલ બંને ભેગી થઈ જશે બરાબર. એ આપણને જોવા મળશે અહીં ઓપ્શનની અંદર બરાબર. અને અહીંયા નીચે લખીને આવશે 8મી ઓક્યુપાઈડ બરાબર. એટલે એક બ્લાઇન્ડને ચાલુ કરવા માટે 2 ચેનલ જોશે બરાબર. એટલે બીજી ચેનલ અહીં મેટર ઓટોમેટિક બંધ થઈ જશે બરાબર. એટલે હવે આપણને આઈડિયા આવી ગયો હશે બરાબર. અહીંયા તમે જોશો પેરામીટર ચેન્જ કરશો એટલે તરત અહીંયા ગ્રુપ ઓબ્જેક્ટની અંદર ફેરફાર જોવા મળશે બરાબર. આટલી વસ્તુ એડ કરવાની થશે. જો તમારે એની જરૂરિયાત છે એ પ્રમાણે વસ્તુને એડ કરવાની બરાબર. આપણે 2 વસ્તુ 2 ગ્રુપ ઓબ્જેક્ટથી કામ થઈ જશે એટલે 2 વસ્તુ એડ કરશું બરાબર. એ હું તમને સમજાવું બરાબર. એ એક વસ્તુ સિલેક્ટ થઈ ગઈ મેઇન વસ્તુ બરાબર. હવે આપણે બીજી વસ્તુ પર આવીએ. બીજી વસ્તુ શું તો કે સાહેબ મારે પુશ બટન થી એને ઓન ઓફ કરાવવું છે બરાબર. તો પુશ બટન માં જઈશ બરાબર. મારે કેટલામાં સ્વિચ થી એને ઓન ઓફ કરાવવું છે એ અહીંયા જઈને સિલેક્ટ કરીશ બરાબર. એટલે માટે પેરામીટર્સ માં જઈશ બરાબર. વન ગેંગ ની જગ્યાએ જો ત્રીજી અથવા ચોથી સ્વિચ થી ચાલુ કરવું હોય તો હું અહીંયા 2 ગેંગ સિલેક્ટ કરીશ. નહીં તો પછી હું એક નંબર ઉપર એક ગેંગ રાખીશ બરાબર. એટલે મારી 2 સ્વિચ સિલેક્ટ થશે તો હું એક નંબર રાખું છું બરાબર. એક નંબરમાં પુશ બટન 1 ની અંદર ટોગલની જગ્યાએ હું શું કરું તો કે બ્લાઇન્ડ નામનો ઓપ્શન સિલેક્ટ કરી એટલે પહેલા નંબરની સ્વિચ રહી એ શેની માટે કામ આવશે મારી તો કે બ્લાઇન્ડ એટલે કે પડદા માટે કામ આવશે બરાબર. એટલે આ યાદ રાખજો બરાબર. હવે આપણને એ પડદાનો યુઝ કરશો ને જો એની જગ્યાએ તમને ઓલરેડી આપણે 3 ઓપ્શન બીજા ભણી ગયા બરાબર. એટલે એની અંદર હવે કન્ફ્યુઝન ના હોવું જોઈએ બરાબર. અહીંયા સાહેબ અહીંયા બીજું 3 માંથી કંઈક ઉપયોગ કરી દો તો એ તમે ઉપયોગ કરી શકો પણ એ આપણે ઓલરેડી ભણી ગયા છે બરાબર. એટલે અત્યારે આપણે ખાલી આના પ્રોજેક્ટ માટે અહીંયા બ્લાઇન્ડ જ શબ્દ વાપરશે જ્યારે પડદાનો ઓન ઓફ કરાવો છે ત્યારે બરાબર. એના પછી તો કે અહીંયા મેઇન વસ્તુ બરાબર કે જ્યારે તમે સ્વિચ વાપરતા હોય ત્યારે અહીંયા ભૂલવાનું નહીં બરાબર. ડાયરેક્શન ઓફ મૂવમેન્ટ બરાબર. જો ડાયરેક્શન ઓફ મૂવમેન્ટ ભૂલ્યા તો તમારો પડદો અપ જશે પણ ડાઉન જશે નહીં. તમે એકવાર સ્વિચ દબાવશો તો ડાઉન નહીં થાય. આપણે એક જ સ્વિચ થી અપ ય કરાવવું હોય ડાઉન ય કરાવવું હોય એટલે મારે અહીંયા શું કરવાનું તો કે અપ નામનું ઓપ્શન નહીં લેવાનું. શું લેવાનું તો કે અપ એન્ડ ડાઉન લેવાનું. આ ભૂલતા નહીં. જો આ ભૂલ્યા તો તમારો પ્રોગ્રામ રન થશે નહીં બરાબર. એટલે યાદ રાખજો બરાબર. ડાયરેક્શન ઓફ મૂવમેન્ટ જ્યારે સ્વિચ થી ચાલુ કરતા હોય ત્યારે બરાબર. એટલે આ ઓપ્શન તમને એક જ વસ્તુ જોવા મળશે પુશ બટન સ્વિચ ની અંદર બરાબર. બીજામાં નહીં જોવા મળે બરાબર. એટલે યાદ રાખજો. એટલે સ્વિચ આમાં તમે જે સિલેક્ટ કરશો ને એમાં મળશે ટૂંકમાં બરાબર. મલ્ટી ટચ પ્રો માં તમને એવો ઓપ્શન જોવા મળશે નહીં બરાબર. એટલે યાદ રાખજો બરાબર. કારણ કે આની અંદર અપ ડાઉન બંને એક સ્વિચ થી કરવાનું છે એટલા માટે. એટલે સ્વિચ પુશ બટન 1 ની અંદર અપ ડાઉન નામનો ઓપ્શન મેં સિલેક્ટ કરી લીધો. અહીંથી મારું કામ જે હતું એ પતી ગયું બરાબર. હવે હું જોઈ લઈશ ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર કઈ ફેરફાર થયો તો કે આ થયો બરાબર. સ્વિચ 1 ની અંદર પુશ બટન 1 ની અંદર મને 2 વસ્તુ જોવા મળે છે બરાબર. બીજી સ્વિચમાં મેં કઈ સિલેક્ટ કરેલું નથી. હવે એના પછી ત્રીજી ઓપ્શન બરાબર. ત્રીજી વસ્તુ મારે જે લેવાની છે શું લેવાનું છે તો કે મલ્ટી ટચ પ્રો બરાબર. એટલે હું મલ્ટી ટચ પ્રો ને સિલેક્ટ કરીશ. આ 2 વસ્તુના પેરામીટર સેટ થઈ ગયા. હવે તો કે મલ્ટી ટચ પ્રો ની અંદર જઈશ. મલ્ટી ટચ પ્રો ની અંદર પેરામીટર્સ માં જઈશ બરાબર. પેરામીટર્સ માં મારે કેટલી સ્ક્રીન લેવી છે હું નક્કી કરીશ. એમાં મારે જે રોલર શટર અથવા તો જે બ્લાઇન્ડ એક્ચ્યુએટર છે એ બ્લાઇન્ડ એટલે કે પડદો છે એને કેટલામાં સ્ક્રીનમાં રાખવો હોય તમારા હાથમાં હોય બરાબર. એટલે હું ત્યાં 3 સ્ક્રીન સિલેક્ટ કરું અને એમાં હું ત્રીજી સ્ક્રીન ની અંદર રાખવા માંગુ છું બરાબર. તો અહીંયા સ્ક્રીન 3 ની અંદર મારે જવું પડે તો અહીંથી હું 3 સ્ક્રીન ના કરી બરાબર. એટલે હું શું કરીશ તો અહીંયા આ પહેલા મેઇન સેટિંગ કરવાનું બરાબર. કે મેઇન સેટિંગ કરવા માટે શું કરવાનું સ્ક્રીનનું સેટિંગ કરવા માટે તો સ્ક્રીન સેટિંગ ની અંદર જવાનું. પછી તો કે સ્ક્રીન ની અંદર સેટિંગ કરવું છે તો મારે એક્સપ્રેસ સેટિંગ ની અંદર જઈને સ્ક્રીન 3 ની અંદર જઈને અહીંયા તમારે ઓપ્શન લેવાનો બરાબર. કે અહીંયા મારે શું કરવું છે તો કે અહીંયા સાહેબ મારે પડદાનું ઓન ઓફ કરાવવું છે એટલે હું અહીંયા નામ આપીશ બ્લાઇન્ડ બરાબર. કે મારું કામ શું કરી રહ્યું છે અત્યારે પડદા ઉપર કામ કરી રહ્યું છે એટલે નામ આપ્યું બ્લાઇન્ડ બરાબર. પછી અહીંયા સ્વિચિંગ નું ફંક્શન છે. અહીંયા ફંક્શન તમારે અલગ સિલેક્ટ કરવાનું બરાબર. જો અહીંયા બ્લાઇન્ડ નો ઓપ્શન છે, રોલર શટર નો ઉપયોગ ઓપ્શન છે બરાબર. આ બેમાં ફેર શું પ્રશ્ન નહીં બરાબર. આવા 2 આપણને વસ્તુ જોવા મળે બરાબર. 2 વસ્તુ કઈ જોવા મળે તો કે પહેલી વસ્તુ અહીંયા ધ્યાન આપજો બરાબર. અહીંયા 2 વસ્તુ જોવા મળે. બ્લાઇન્ડ એટલે શું થાય પડદો, સાદો પડદો. જે આપણને સાદો પડદો જે આપણને શેની અંદર જોવા મળે તો કે આવી રીતના આવે છે ને 2-3 રીત આવે બરાબર. આવા પડદા જોવા મળે બરાબર. આવી રીતે થોડા અંતરે આવી રીતે સ્લાઇડ લાગેલા તમે અહીંયા ખેંચો એટલે આ બધા ભેગા થઈ જાય
બરાબર આવો મળે, અને એક કેવો મળે તો કે સીધો આવો, બરાબર કે જે શું થઈ જાય તો કે સીધો ડાયરેક્ટ ઉપર જાય, બરાબર આખે આખું એક પર પડે. રોલર શટર અને બ્લાઇન્ડમાં ફેર શું તો કે બ્લાઇન્ડ એટલે આવી રીતે બે પ્રકારના પડદા જોવા મળે, બરાબર આ આપણને જે પડદો જોવા મળે ને એને બ્લાઇન્ડ કહેવાય, બરાબર. રોલર શટર એટલે કેવો તો કે આવો આપણને સીધો એક પડદો જોવા મળે, બરાબર કે જે સીધો ઓનો ઉપર જાય નીચે આવે, એટલે આ બે પડદાના શેડિંગ છે, બરાબર. આપણે અહીંયા શું લઈશું તો કે અહીંયા આપણે રોલર શટર લઈશું, બ્લાઇન્ડ લઈશું તો રન થશે નહીં, બરાબર યાદ રાખજો. એટલે આપણે અહીંયા બ્લાઇન્ડ રોલર શટર લઈશું. રોલર શટરની અંદર ઓપ્શન કયો લઈશું તો કે હું જ્યારે દબાવું, બરાબર જ્યારે સ્વિચ દબાવું ને ત્યારે એ ઉપર અથવા તો નીચે જવો છે, એટલે હું અહીંયા સ્ટોપ અને રિલીઝ નામનો ઓપ્શન કરીશ, બરાબર કે સ્ટોપ અને રિલીઝ મારા સ્વિચ થી થવો જોઈએ, બરાબર. એટલે હું અહીંયા આને સિલેક્ટ કરીશ. જેવો સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારો ઓપ્શન તરત ફરી જશે, બરાબર. અહીંથી શું થશે તો કે અહીંથી તમારો પડદો રહ્યો એ નીચે આવશે, બરાબર, અહીંથી પાછો ઉપર જશે, બરાબર. એટલે આ આપણને આઈડિયા હોવો જોઈએ, બરાબર. એટલે તમે જોઈ લેજો કે ઉપર શેનાથી જાય નીચે શેનાથી જાય, બરાબર. એટલે આપણને યાદ રહે, બરાબર. પહેલા કરશો એટલે તરત પડદો નીચે આવવાનું સ્ટાર્ટ કરશે, બરાબર. આપણે જોઈએ, બરાબર આ આપણું સેટિંગ થઈ ગયું, બરાબર. અહીંયા જે તમે સેટિંગ કર્યું એના આધારે અહીંયા ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર ફેરફાર થશે, બરાબર. સ્ક્રીન 3 ની અંદર મૂવમેન્ટ ઓબ્જેક્ટ અને સ્ટોપ ઓબ્જેક્ટ લખીને આવી જશે, બરાબર. આપણે આ બે વસ્તુ બનાવવી ફરજિયાત બની જશે, બરાબર. હવે આપણે આ બે વસ્તુને ગ્રુપ એડ્રેસ ની અંદર બનાવવાની. અહીંયા આપણું શું થયું તો કે આપણું ત્રીજું સ્ટેપ પૂરું થયું. હવે આપણે ચોથા સ્ટેપ ઉપર આવવાનું. ચોથું સ્ટેપ થયું તો કે સાહેબ ગ્રુપ એડ્રેસ બનાવવાના. હવે ગ્રુપ એડ્રેસ ઉપર જવા માટે હું શું કરીશ તો કે વર્કપ્લેસમાં જઈશ, ઓપન ન્યુ પેનલમાં જઈશ, એમાં ગ્રુપ એડ્રેસ નામનો ઓપ્શન સિલેક્ટ કરીશ. ગ્રુપ એડ્રેસ નામનો સિલેક્ટ કર્યા પછી એડ મેઇન ગ્રુપ કરીશ, બરાબર. એડ મેઇન ગ્રુપ ની અંદર તમારું જે નામ છે તમે નામ આપી શકો, બરાબર. પછી તો કે એડ મેઇન ગ્રુપ કરશો એટલે મેઇન ગ્રુપ ની અંદર એડ કરશો, પછી તમને મિડલ ગ્રુપ પૂછશે, મિડલ ગ્રુપ નું નામ તમારું જે નાખવું હોય એ નાખી શકો છો, બરાબર. એટલે તમને અહીંયા જે અનુકૂળ આવે એ તમે નામ આપી શકો, એવું નહીં પણ તમને યાદ રહેવું જોઈએ, બરાબર. પછી તો કે એની અંદર સિલેક્ટ કરશો એટલે પછી તમને અહીંયા જોવા મળશે એડ ગ્રુપ એડ્રેસ, બરાબર. ગ્રુપ એડ્રેસ ઉપર જશો એટલે તમને હવે અહીંયા પૂછશે, બરાબર. અહીંયા આપણે કેટલી વસ્તુ જોઈએ તો કે સાહેબ બે વસ્તુ અત્યારે મેઇન વસ્તુ છે, કઈ તો કે સ્ટોપ ઓબ્જેક્ટ, એટલે હું સ્ટોપ ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશ, બરાબર. અહીંયા પૂરું નામ લખવાની ટ્રાય કરવી, બરાબર ને તમને સમજાવ્યું નામ લખવા. પછી તો કે એક સ્ટેપ સ્ટોપ ઓબ્જેક્ટ, બરાબર, કારણ કે એ પણ મારે જરૂર પડશે, ક્યારે જરૂર પડે હું સમજાવું, બરાબર. અને ત્રીજી વસ્તુ કઈ તો કે મૂવમેન્ટ ઓબ્જેક્ટ, બરાબર, કે જે હલનચલન માટે જોશે, બરાબર. એટલે આ આપણી ત્રણ વસ્તુ તો હોવી જ જોઈએ, બરાબર. એટલે અહીંયા હું મૂવમેન્ટ ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશ, બરાબર. હવે આ સિલેક્ટ થઈ ગયા પછી અહીંયા ઓકે આપીશ એટલે ત્રણેય નંબર મળી ગયા હશે, બરાબર. આ શું મળ્યા તો કે એડ્રેસ મળ્યા, બરાબર. આ લાગેલા ક્યાં છે તો કે અહીંયા લાગેલા છે એ નક્કી થાય, બરાબર. અને નંબર ઓફ લખેલા છે અહીંયાથી તમે જ્યાં લગાડશો અહીંયા તમને નંબર જોવા મળશે. અત્યારે મેં ક્યાંય નથી લગાડ્યા એટલે તમને અહીંયા 0 જોવા મળશે, બરાબર. હવે હું પહેલાની અંદર આવું છું, બરાબર. 0 0 1 છે એને મારે સ્ટોપ ઓબ્જેક્ટ છે એને હું સૌથી પહેલા સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, લિંક કરવાનું. તો પહેલા આપણે જે વસ્તુ જોઈએ છે, બરાબર, એની અંદર એટલે કે પુશ બટન થી મારે ચાલુ કરવું છે તો આ પુશ બટન ની અંદર હું સિલેક્ટ કરીશ, બરાબર. અહીંયા કેટલી વસ્તુ જોઈએ છે તો કે સ્ટોપ સ્ટેપ જોઈએ, બરાબર. તો અહીંયા હું એ લગાડીશ. પછી બીજું શું જોઈએ તો કે મૂવમેન્ટ ઓબ્જેક્ટ જોઈએ એટલે મૂવમેન્ટ ઓબ્જેક્ટ લગાડીશ, બરાબર. આ બે મારું સિલેક્શન થઈ ગયું. હવે હું શેના ઉપર જઈશ મલ્ટીટેચ પ્રો ઉપર જઈશ, બરાબર. અહીંયા તમે કોઈ પણ રીતે લર્ન કરી શકો, પહેલા ને બીજા કરું બીજા ને બીજા કરું એવું કઈ વાંધો નથી, બરાબર. પણ જે લિંક કરો ને યાદ રાખવાનું શેની સાથે શું લિંક કર્યું છે, બરાબર. પછી તો કે અહીંયા સ્ટોપ ઓબ્જેક્ટ છે એ સ્ટોપ ઓબ્જેક્ટ, બરાબર. મૂવમેન્ટ ઓબ્જેક્ટ ઉપર જઈને હું પાછો અહીંયા બીજા ઉપર સિલેક્ટ કરીશ, બરાબર. આ મારી સ્ક્રીન 3, બરાબર. સ્ક્રીન 3 ઉપર વસ્તુ લાગી ગઈ છે. હવે એના પછી તો કે સ્પેસ લોજિકલ કેએનએક્સ, બરાબર. હવે એના ઉપર જઈશ, બરાબર. અહીંયા જઈને પછી મારે પાછા અહીંયા ઓપ્શન જોવાના કે આમાં કઈ વસ્તુને મારે સિલેક્ટ કરવાની છે, બરાબર. તો અહીંયા હું જે મૂવમેન્ટ ઓબ્જેક્ટ છે એને મૂવમેન્ટ ની અંદર લઈ જઈશ, બરાબર. મૂવમેન્ટ ઓફ મેન્યુઅલ મોડ, બરાબર, આવું લખેલું છે એના ઉપર ક્લિક કરીશ, બરાબર. પછી તો કે સ્ટોપ ઓબ્જેક્ટ લઈશ કે સ્ટેપ સ્ટોપ, તો કે અહીંયા સ્ટેપ સ્ટોપ મેન્યુઅલ છે, એટલે હું અહીંયા સ્ટેપ સ્ટોપ મેન્યુઅલ મોડ ઉપર લઈ જઈશ, બરાબર. આ બે વસ્તુ હું અહીંયા લગાડી દઈશ, બરાબર. આ સિવાય કઈ જરૂર છે તો અત્યારે આપણે જરૂર નથી, બરાબર. જો આની અંદર પ્રોગ્રામ રન ના થાય ને ત્યારે આપણે આની અંદર કંઈક વધારે એડ કરવાનું, પણ અત્યારે આપણે સિમ્પલ બનાવીએ એટલે આ બે વસ્તુથી તમારો પ્રોગ્રામ રન થઈ જશે. હવે આ આપણું શું થઈ ગયું તો કે આપણું કામ થઈ ગયું, બરાબર. એટલે આપણા જે બે વસ્તુ હતી એ વસ્તુ એડ થઈ ગઈ, બરાબર. હવે આપણું જેટલું કામ પતે એટલે તરત જ નીચેના જે ગ્રુપ એડ્રેસ છે એને બંધ કરી દેવાનું, બરાબર. હવે આપણે શું કરશું તો કે આ પ્રોગ્રામ જે છે એને આપણે શું કરશું તો કે લોડ કરવાની ટ્રાય કરશું, એટલે આપણું ચોથું સ્ટેપ પતી ગયું, બરાબર. હવે આપણે પાંચમું સ્ટેપ આવશે કે જે પ્રોગ્રામને રન કરાવવા માટે, બરાબર. તો આપણે પ્રોગ્રામને રન કરાવવા માટે આપણે સાચો બનાવ્યો છે કે નથી બનાવ્યો એની માટે તમારે એ પ્રોગ્રામ પાસે જવું પડશે, એટલે કે ડિવાઇસ પાસે જવું પડશે, બરાબર, પ્રોગ્રામને લઈને. તો આપણે અહીંયા જઈને ચેક કરી લઈએ એકવાર. આપણે પુશ બટન ને હવે આપણું જે સેકન્ડ સ્ટેપ છે, બરાબર, લાસ્ટ કે પ્રોગ્રામને કઈ રીતે અપલોડ કરાય. પુશ બટન પર જઈશ, પુશ બટનને સિલેક્ટ કરીશ, ડાઉનલોડ નામનો ઓપ્શન આવશે, ડાઉનલોડ ઉપર ક્લિક કરીશ, બરાબર. પાછું અહીંયા
અહીંયા ઓકે બરાબર, જે નવા છે એની માટે છે આ બરાબર. બાકી તો ઓલરેડી આપણે પહેલા દિવસથી આ બધું સ્ટાર્ટ કરેલું છે બરાબર. પુશ બટન ઉપર જેવું સ્ટાર્ટ કરીશ એટલે પુશ બટનનો મારે પ્રોગ્રામિંગ મોડ ઓન કરવો પડશે. એની સ્વિચ છે બરાબર, એના ઉપર હું જઈને હું એનો પ્રોગ્રામિંગ મોડ બરાબર ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસ ઓલરેડી યુઝ એટલે કે આની અંદર પ્રોબ્લેમ છે એડ્રેસની અંદર. એડ્રેસ ચેન્જ કરવા માટે હું શું કરીશ તો એના ઉપર ક્લિક કરીશ, પ્રોપર્ટીઝમાં જઈશ બરાબર, આખું એનું ચેન્જ કરી નાખીશ બરાબર. એટલે હું અહીંયા નામ આપું છું 20 બરાબર, 20 નંબર આપ્યો, અહીંયા સિલેક્ટ કર્યું કોઈ પણ જગ્યાએ, વળી પાછું હું એને અપલોડ કરીશ. 20 નંબર અહીંયા તમને ફરેલો જોવા મળશે બરાબર, તરત જ નંબર જોવા મળશે બરાબર. અહીંયા જઈને ઓકે આપીશ બરાબર, ઓકે આપીશ પછી પાછું અહીંયા કીપ કરંટ સેટિંગ બરાબર, અહીંયા ઓકે બરાબર. હવે જો એની અંદર પ્રોબ્લેમ નહીં હોય તો પાછો એની અંદર અપલોડ થશે બરાબર. અપલોડ થાય ત્યાં સુધી રાહ જોવાની બરાબર. પ્રોગ્રામિંગ મોડ ઓન હશે તો જ એની અંદર અપલોડ થશે, જો નહીં હોય તો પછી તમારે પાછો પ્રોગ્રામિંગ મોડ ઓન કરવો પડશે. અને જેવો પ્રોગ્રામ જશે એટલે એ જે લાઇટ હતી પ્રોગ્રામિંગ મોડ ઓન હતો, લાલ લાઇટ ચાલુ હતી પુશ બટનની અંદર, એ બંધ થઈ જશે બરાબર. એ થઈ ગયા પછી શું કરવાનું તો કે હવે આપણો આ પ્રોગ્રામ પતી ગયો બરાબર, એની અંદર અપલોડ થઈ ગયો છે બરાબર. હવે એના પછી તો કે આપણી જે બીજી વસ્તુ છે એના ઉપર જવાનું, મલ્ટીટચ પ્રો બરાબર, એને ડાઉનલોડ કરવાનો, ડાઉનલોડ ઓલમાં જવાનું બરાબર, અહીંયા ઓકે આપવાનું બરાબર. ઓકે આપશો એટલે તરત તમને પૂછશે બરાબર, એટલે પછી આપણે અહીંયા કીપ કરંટ સેટિંગ આપશી. કીપ કરંટ સેટિંગ આપો એટલે તરત અહીંયા જોવા મળશે બરાબર, ડાઉનલોડ ફેલ લખેલું છે. અહીંયા તમારે પાછું જોવાનું, આનું ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસ ચેન્જ કરવું પડશે એટલે હું ચેન્જ કરવા માટે જઈશ બરાબર. અહીંયા બરાબર એના પર ક્લિક કરીશ, પ્રોપર્ટીઝમાં જઈશ, અહીંયા પાછું હું નંબર આપું ફેરવું છું બરાબર, કારણ કે આનું પણ આપણે એડ્રેસ ચેન્જ કરવું પડશે બરાબર. આનો નંબર હું 25 આપી રહ્યો છું બરાબર, 25 આપ્યો, અહીંયા ઓકે કર્યું બરાબર, કારણ કે એવો નંબર આપણે અત્યાર સુધી આપ્યો નથી એટલા માટે બરાબર. વળી પાછો એને હું ડાઉનલોડ કરીશ, ડાઉનલોડ ઓલ કરીશ બરાબર, અહીંયા પછી અહીંયા ઓકે આપીશ બરાબર. એટલે અહીંયા ઓકે આપીશ એટલે કીપ કરંટ સેટિંગનો પ્રશ્ન પૂછશે બરાબર. આપણે ઓલરેડી પ્રોગ્રામિંગ મોડ ઓન કર્યો છે, એ પ્રોગ્રામિંગ મોડ ઓન કરી પાછો એની અંદર હું પ્રોગ્રામ નાખવાનું સ્ટાર્ટ કરીશ બરાબર. જેવો પ્રોગ્રામ નાખવાનું સ્ટાર્ટ કરીશ એટલે જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયેલો જોવા મળશે બરાબર. હવે આ જ રીતે ત્રીજી વસ્તુ નાખવાની જેનું નામ છે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર બરાબર. હવે આપણે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર ઉપર આવીએ છીએ બરાબર. હવે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર ઉપર જવા માટે હું અહીંયા લખેલું છે બરાબર, જો ના ખબર પડતી તો અહીંયા તમે જોઈશો એટલે તમને મળશે લખેલું બરાબર. અહીંયા ક્લિક કરવાનું બરાબર, અહીંયા ડાઉનલોડ કરવાનું, ડાઉનલોડ ઓલ કરવાનું બરાબર, અહીંયા ઓકે બરાબર. અહીંયા ઓકે આપશો એટલે તમને આ વસ્તુ પાછી નવીથી ડાઉનલોડ થયેલી જોવા મળશે બરાબર, 1.1.2 બરાબર, સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર બરાબર. હવે અહીંયા પાછો એનો પ્રોગ્રામિંગ મોડ ઓન કરવા જવાનો એટલે હવે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર નો કરવાનો હોય અહીંયા પ્રોગ્રામિંગ મોડ ઓન કરીશ એટલે આ પ્રોગ્રામિંગ મોડ ઓન કર્યા પછી એની અંદર જો એરર આવશે તો પ્રોગ્રામમાં ભૂલ આવશે, નકર નહીં આવે બરાબર. એટલે આની અંદર કંઈ એરર નથી બરાબર, એડ્રેસ ઓલરેડી નવું જ છે એટલા માટે એને સ્ટાર્ટ થઈ ગયું બરાબર. હવે એના પછી બરાબર, હવે એના પછી આપણે એકવાર થઈ જાય પછી હવે આપણે એને રન કરીને જોવાનો રહેશે બરાબર. હવે આપણી રનની બરાબર અહીંયા ઉપરનો આનાથી શું થશે તો કે ઉપરની સાઈડ જશે, અહીંયા તમને નીચેનો જે પટ્ટો દેખાડેલો બરાબર, વધારે એકથી વધારે પટ્ટા, અહીંયાથી તમારે નીચે પડદો પડેલો જોવા મળશે એટલે એના ઉપર ક્લિક કરશો ને તો તમારો પડદો રહ્યો એ તરત એક્ટિવ થશે બરાબર. એના ઉપર થોડી વાર ક્લિક કરીને તમારે ચેક કરવાનો એટલે પડદો તમારો નીચેની સાઈડ પડતો હશે એવું દેખાશે બરાબર. હવે નીચે એકવાર દબાવશો એટલે નીચે સુધી છેક એની છેલ્લી પોઝિશન છે ત્યાં સુધી આવીને ઊભો રહી જશે બરાબર. પછી તરત શું કરવાનું તો કે એના ઉપર બરાબર, હવે એને પાછો ઉપર લઈ જાઓ તો એના ઉપરનું જે એક લાઈન વાળું સિમ્બોલ છે એના ઉપર ક્લિક કરશો, થોડી વાર દબાવવાનું એટલે પાછો એ પોતાની પોઝિશન લેવાની સ્ટાર્ટ કરશે બરાબર. એટલે ઉપરની સ્ક્રીન જ્યારે તમે રન કરતા હોય ત્યારે ભૂલ નહીં કરવાની કે ઉપર હોય પડદો અને ઉપરની સ્ક્રીન દબાવશો તો કંઈ ચાલુ થશે નહીં બરાબર. એટલે ભૂલ ના થાય બરાબર. એની માટે શું કરવાનું તો કે સાહેબ અહીંયા પહેલી સ્વિચ છે હું અહીંયા દબાઈ રહ્યો છું, મારે કંઈ થતું જ નથી બરાબર, નહીં થાય. શું કામ તો કે ઓલરેડી ઉપર છે, હવે એનાથી ઉપર જઈ શકતો નથી બરાબર. અને હવે બીજી કે આપણે જે બીજી વસ્તુ ચાલુ કર્યું હતું પુશ બટનથી બરાબર. પુશ બટનમાં મારી 4 નંબરની સ્વિચ હતી કે પહેલા નંબરની, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે પહેલા નંબરની સ્વિચથી આપણે ચાલુ કરેલું, જે નંબરની સ્વિચ હશે એનાથી જ તમારું સ્ટાર્ટ થશે. એટલે પહેલાને હું દબાવીશ એટલે તરત જ એનું કામ સ્ટાર્ટ કરશે બરાબર. એકવાર દબાવીશ એટલે તરત જ અહીંયા તમને પડદો પાછો નીચેની સાઈડ પડતો જોવા મળશે બરાબર. હવે વળી પાછો મારીને ઉપર લઈ જવો છે તો પાછું હું એના ઉપર ક્લિક કરીશ બરાબર. એના ઉપર ક્લિક કરીશ, જેવું 2 મિનિટ હોલ્ડ રાખવાનું બરાબર તો જ થશે બરાબર. એટલે હું પાછો એકવાર ક્લિક કરીશ એટલે વળી પાછું એ તમને શું જોવા મળશે તો કે ઉપરની સાઈડ એ વસ્તુ ઓન થતી એટલે કે ઉપર બંધ થતી જોવા મળશે બરાબર. એટલે આ રીતે તમારી બે વસ્તુ એકસાથે તમે કનેક્ટ કરી શકો છો, પડદાને બે વસ્તુ એકસાથે જોઈન્ટ કરી શકો છો બરાબર.